નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે શીખી રહ્યા છીએ ત્રિકોણમિતિનો પરિચય અને ત્રિકોણમિતિના પરિચયની અંદર આપણે પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન કરી રહ્યા છીએ. પ્રેક્ટિસ વર્કના સોલ્યુશનની અંદર આપણે સ્વાધ્યાય 8.1માં અત્યાર સુધીના વિડીયોઝની અંદર આપણે 1થી લઈને 15 ક્વેશ્ચનને મિત્રો પૂરા કરાવેલા છે. જો તમે હજુ સુધી આ 1થી 15 ક્વેશ્ચન ના જોયા હોય તો એ વિડીયોમાં જઈને જોઈ લેજો. હવે આપણે આજના વિડીયોની અંદર ક્વેશ્ચન નંબર 16, ક્વેશ્ચન નંબર 17 અને ક્વેશ્ચન નંબર 18ને સોલ્વ કરવાના છે. ચાલો શરૂઆત કરીએ છીએ આપણે. ક્વેશ્ચન નંબર 16, દાખલા નંબર 16. કાટકોણ ત્રિકોણ એબીસીમાં ખૂણો સી બરાબર 90 આપણને આપેલું છે. તો આપણે શાંતિથી પ્રેમથી કાટકોણ ત્રિકોણ બનાવી દેવાનો અને આ કાટકોણ ત્રિકોણની અંદર આ જે સી ખૂણો છે ને તે આપણે કાટખૂણો બનાવવાનો છે. બરાબર છે ને? ચાલો હવે આપણે અહીંયા એ લખી દઈએ છીએ, અહીંયા એ, અહીંયા આપણે બી કરી દઈએ. બરાબર છે? અહીંયા બી કયા કયા માપ આપેલા છે તો એ બી આપણને આપેલું છે, એટલે કર્ણ આપણને આપેલો છે 29, એટલે કે 29 સેન્ટીમીટર. બીસી આપણને આપેલા છે 21 સેન્ટીમીટર. તો એસી કેટલા હશે એ શોધવા પડશે અને એ શોધવા માટે આપણે વાપરીએ છીએ આપણો ફેવરેટ પાયથાગોરસનો પ્રમેય, જેમાં કર્ણ છે આપણો એબી, એટલે કે એબીનો સ્ક્વેર બરાબર બીસીનો સ્ક્વેર અને એસીનો સ્ક્વેર, બીસી સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર. ક્લિયર છે? ચાલો, એ બી આપણને આપેલા છે 29, એટલે કે 29નો વર્ગ કરવો પડશે. બીસી આપણને આપેલા છે 21, એટલે કે 21નો વર્ગ કરવો પડશે, પ્લસ એસી સ્ક્વેર આપણે શોધવાનો છે. એસી આપણે શોધવાનો છે. 29નો સ્ક્વેર કરો એટલે 841 થાય, 21નો સ્ક્વેર કરો તો 441 થાય, પ્લસ એસી સ્ક્વેર. આને આગળ લઈ જાઓ એટલે કે 841 માઇનસ 441 બરાબર એસી સ્ક્વેર. તો 841 માટે 441 માઇનસ કરો તો કેટલા આવશે? 400 આવશે. 400 બરાબર એસી સ્ક્વેર. તો એસી બરાબર 400નું વર્ગમૂળ કરવું પડે. 400નું શું કરવું પડે? વર્ગમૂળ કરવું પડે. તો 400નું વર્ગમૂળ કેટલું મળે? 400નું વર્ગમૂળ 20 મળે છે. મતલબ કે એસીની કિંમત આપણને કેટલી મળી ગઈ? 20 મળી ગઈ. ક્લિયર છે? બધાને આટલું તો કન્ફર્મ થઈ ગયું કે એસી બરાબર 20. હવે આપણે આની પરથી શું કરવાનું છે એ બાજુના પેજ પર આપેલું છે. કોસ વર્ગ બી પ્લસ સાઇન વર્ગ બી, કોસ વર્ગ બી માઇનસ સાઇન વર્ગ બી, મતલબ કોસ બી અને સાઇન બી આપણે એની બે કિંમતની જરૂર પડશે તો અહીંયા મેળવી જ લઈએ છીએ, પછી ફટાફટ ગણતરી થઈ જાય. સૌથી પહેલાં આપણે સાઇન બી મેળવીએ. સાઇન બી સામેની બાજુના છેદમાં કર્ણ, બી પરથી આપણે જોવાનું છે, અહીંથી જોવાનું છે આપણે. સામેની બાજુ એટલે 20 અને કર્ણ એટલે 29, એટલે સાઇન બી આવશે આપણું 20ના છેદમાં 29. હવે એવી રીતે આપણે કોસ બી પણ મેળવવાનું છે. કોસ બી મેળવી લઈએ. કોસની કિંમત શું થાય? પાસેની બાજુ એટલે કે 21 અને કર્ણ એટલે 29, એટલે 21ના છેદમાં 29. આ બે કિંમત આપણે ત્યાં પાછળ મૂકવાની છે કિંમતની અંદર. બરાબર ને? સાઇન બીની કિંમત છે 20ના છેદમાં 29, કોસ બીની કિંમત છે 21ના છેદમાં 29. સૌથી પહેલાં આપણે પહેલું આ સોલ્વ કરી લઈએ. અહીંયા બે પાર્ટ પાડી દઈએ અને એક પાર્ટમાં આપણે ભાગ આ દાખલા નંબર 1 અને બીજામાં દાખલા નંબર આપણે 2 સોલ્વ કરી નાખીશું. ચલો, કોસ સ્ક્વેર બી, કોસની કિંમત કેટલી મળી આપણને? 21ના છેદમાં 29, એટલે અહીંયા સ્ક્વેર છે, મતલબ કે અહીંયા સ્ક્વેર કરવું પડશે. 21ના છેદમાં 29 આખાનો સ્ક્વેર પ્લસ સાઇન વર્ગની કિંમત હતી 20ના છેદમાં 29 આખાનો સ્ક્વેર. ચલો, 21નો સ્ક્વેર કેટલો થાય? 441 અને 29નો સ્ક્વેર આપણે ભણી ગયા 841. અહીંયા પ્લસ આવશે. 20નો સ્ક્વેર આવશે 400 અને 29નો સ્ક્વેર ફરીથી 441. છેદ સરખો છે એટલે ઉપર ડાયરેક્ટ પ્લસ માઇનસ થઈ શકે. તો 441 પ્લસ 400, 441 પ્લસ 400 અને છેદમાં આવશે 841. આનું બંનેનું પ્લસ કરો તો 441 પ્લસ 400, એટલે આનું પ્લસ કરતાં 841 થાય. 841ના છેદમાં 841. બધુંય કટ થઈ જશે, બધુંય ઉપર નીચે કટ થાય એટલે અહીંયા શું વધશે? 1 વધશે. આનો આન્સર કેટલો આવે છે? આપણો 1 આવે છે. ચલો, આનું કામ થઈ ગયું પૂરું. હવે અહીંયા કરીએ. સેમ વસ્તુ કરવાનું છે, વચ્ચે ખાલી માઇનસ મૂકવાના છે, બીજું કંઈ નથી કરવાનું. આપણે આ આખું સેમ કોપી કરી લઈએ ને તો પણ ચાલશે. બરાબર છે? કારણ કે આપણે ખાલી માઇનસ જ મૂકવાનું છે. આ બધુંય આપણે કોપી કરી દઈએ અને અહીંયા સેટ કરી દઈએ છીએ. ચાલો, બરાબર ને? બધું સેમ છે, ખાલી શું કરવું પડશે? આપણે અહીંયા પ્લસની જગ્યા પર માઇનસ કરવું પડશે, બાકી બધું તો એઝ ઇટ ઇઝ જ આવવાનું છે.
અહીંયા માઇનસ આવશે, અહીંયા માઇનસ અને અહીંયા પણ માઇનસ. અહીંથી બધું ચેન્જ થશે. હવે 441માંથી 400 માઇનસ કરો તો કેટલા આવશે? 441માંથી 400 માઇનસ કરો તો 441 આવશે. 41/841. અને હવે આના કોઈ પ્રકારના ભાગલા પડી શકતા નથી. એટલે મિત્રો આ જ આપણો જવાબ થઈ ગયો. બરાબર છે ને? આ આપણો રાઈટ આન્સર થઈ ગયો છે. ક્લિયર છે? બસ આપણે માત્ર મિત્રો કિંમતો મૂકવાની અને જવાબ લાવી દેવાનો છે. આમાં કંઈ વધારે એટલું હાર્ડ નથી જેટલું તમે લોકો માની રહ્યા છો. ક્લિયર છે મિત્રો? આગળ ધીરે ધીરે પાછા આપણે વધવાનો ટ્રાય કરીએ છીએ. દાખલા નંબર 17 પર કાટકોણ ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર 90 છે, tan a બરાબર 1 હોય તો 2 sin a cos a બરાબર 1 આપણે ચકાસવાનું છે. સૌથી પહેલાં આપણે અહીંયા આવું કામ કરી લઈએ. શું કરી લઈએ? તો કે ત્રિકોણ દોરી લઈએ. કાટકોણ ત્રિકોણ દોરી લઈએ. કાટકોણ ત્રિકોણ આપણે દોરી લઈએ. પરફેક્ટ દોરીએ આપણે થોડો કાટકોણ ત્રિકોણ. ઓકે, ચાલશે. આવું પણ ચાલશે. કાટકોણ જોવો જોઈએ ને. આ કાટકોણ ત્રિકોણ છે જેમાં બી ખૂણો આપણને 90 આપેલો છે. એ આપણે અહીં રાખી દઈએ અને સી આપણે અહીં રાખી લઈએ. બરાબર છે. હવે મિત્રો જો કાટકોણ ત્રિકોણમાં ખૂણો એ જે tan a બરાબર આપણને 1 આપેલું છે એટલે આની સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ 1/1 આવશે. tan a આપણને આપેલું છે ને, tan a એટલે 1/1 જ કહેવાય. એટલે આ સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ. બરાબર. હવે આપણે શું જોઈએ? તો કે સાઇન અને કોસની કિંમત મેળવવાની છે. તો ચલો સૌથી પહેલાં આપણે સાઇનની કિંમત મેળવવા માટે શું કરવું પડશે? તો કે સૌથી પહેલાં આપણે અહીં આ જે એસી બાકી છે એ જોશે. સાઇનનું સૂત્ર શું છે આપણું? તો કે સામેની બાજુ છેદમાં કર્ણ છે. તો કર્ણ ખબર જ નથી આપણને. તો લખીએ આપણે કર્ણ મેળવવા માટે લખીએ કે એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. એસી મેળવવાના છે. એબીની કિંમત 1 છે એટલે 1નો સ્ક્વેર પ્લસ ફરી અહીંયા 1નો સ્ક્વેર. 1નો સ્ક્વેર 1, 1નો સ્ક્વેર 1 એટલે 2 થશે. અને એસી સ્ક્વેર બરાબર 2 તો એસી બરાબર શું આવશે? √2 આવશે. √2 આવશે. ડન છે. બધા માપ મેળવી લેશું એટલે પછી કોઈ પણ આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરો મેળવી શકીએ છીએ. એને ચલો હવે સાઇન અને કોસ બંનેની કિંમત મેળવી લઈએ કે સાઇન એ શું આવશે અને કોસ એ શું આવશે. જોજો, સાઇન એ એટલે સામેની બાજુ ના છેદમાં કર્ણ એટલે 1/√2. એવી રીતે કોસની કિંમત પણ પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ પણ 1 જ છે એટલે 1/કર્ણ એટલે √2 જ છે. મતલબ કે સાઇન અને કોસ બંને કેવા છે? સરખા છે. હવે 2 sin a cos a બરાબર 1 આપણે ચકાસવાનું છે. તો લખીએ 2 sin a cos a બરાબર 1. 2 જ લખવાના છે આપણે. સાઇનની કિંમત છે 1/√2. એવી રીતે કોસની કિંમત પણ કેટલી મળી આપણને? 1/√2 મળી. બરાબર અહીંયા 1 છે. ચલો 2 ઉપરનો ગુણાકાર ઉપર કરવાનો એટલે 1 × 1 કરો એટલે 1 જ થાય. એવી રીતે √2 કરો એટલે 2 થાય. અહીંયા તમે જોઈ શકો છો એવી રીતે ઉપર નીચે 2 તો કટ વાગી જવાના છે. એટલે અહીંયા 1 આવી ગયો અને આ બાજુ તો 1 આપેલો છે એટલે 1 બરાબર 1 એનો મતલબ કે ડાબા બરાબર જબા આપણો જવાબ આપણને મળી જાય છે. આ આપણે ચકાસી લીધું, આ આપણે સાબિત કરી લીધું. ક્લિયર છે? 2 માર્ક્સની અંદર તમને આવું પૂછાઈ શકે. આગળ જોઈએ. કાટકોણ ત્રિકોણ PQR છે અને PQRમાં P ખૂણો કાટખૂણો છે. સૌથી પહેલાં જેવું કહે છે એવું આપણે કરવું પડશે. આ કાટકોણ ત્રિકોણ અને કાટકોણ ત્રિકોણમાં આ જે P ખૂણો છે એ આપણો કાટખૂણો છે. અહીંયા Q કરી દઈએ અને અહીંયા આપણે R કરી દઈએ છીએ. ક્લિયર છે? ચાલો, PRનું માપ આપણને કેટલું આપેલ છે? તો કે PRનું માપ આપણને 7 આપેલું છે. બીજું શું ખબર છે આપણને? QR - PQ બરાબર 1 આવું આપેલું છે. QR - PQ બરાબર 1 તો લખી દઈએ QR - PQ બરાબર 1. હવે શું કરી શકીએ આપણે આની પરથી? તો કે જો આટલા ખાલી 2 માપ જ ખબર છે આપણને. PR બરાબર 7 ખબર છે, QR - PQ બરાબર 1 ખબર છે. તો એક કામ કરીએ, આપણે જે સૂત્ર પહેલાં બને છે એ તો બનાવી દઈએ, પછી વિચારીશું. તો સૂત્ર શું બનશે? અહીંયા RQ સૂત્ર બનશે આપણું RQ અથવા તો QR, બંને તમે જે બોલો એ ચાલે. QR અથવા તો RQ, આપણે RQ QR કહી દઈએ. QRનો સ્ક્વેર બરાબર
PR સ્ક્વેર પ્લસ PQ સ્ક્વેર. ચાલો હવે ગમે તેમ કંઈ આપણે QR મેળવીએ તો જો આની પરથી આપણને QR મળી જશે, આ માઇનસ PQ બરાબરની પાછળ જવા દઈએ તો આવું કંઈ થઈ જાય કે ભાઈ QR બરાબર 1 પ્લસ PQ. આવું આપણે કરી શકીએ છીએ. એટલે ક્યુઆરની જગ્યા પર આપણે આ મૂકી દેવાનું. હવે તો QR દેખાય ત્યાં શું આવશે? હવે 1 પ્લસ PQ આવશે, 1 પ્લસ PQ આવશે ઉપર સ્ક્વેર. PRનું માપ છે ને 7, તો 7 મૂકી દઈએ એટલે 7નો સ્ક્વેર પ્લસ PQનો સ્ક્વેર એઝ ઇટ ઇઝ રાખો, એને કંઈ ચેન્જ ન કરો. ચલો અહીંયા આખા કૌંસનો સ્ક્વેર છે એટલે પહેલાંનો સ્ક્વેર કરો તો 1નો સ્ક્વેર 1 જ થાય પ્લસ 2 ગુણ્યા પહેલું બીજું 2 × 2 PQ એટલે 2 PQ પ્લસ PQનો સ્ક્વેર અહીંયા 7નો સ્ક્વેર 49 થાય PQ સ્ક્વેર તો PQ સ્ક્વેર જ થશે. અહીં શું કટ થયું છે? જો PQ સ્ક્વેર અને આ PQ સ્ક્વેર ઇઝીલી કટ થયું છે. તો હવે શું બચી રહ્યું છે લખી દઈએ છીએ આપણે. તો 1 બરાબરની પાછળ જશે તો 49માંથી 1 થશે અને અહીંયા 2PQ બરાબર 49 અને પેલું પ્લસ 1 હતું એ શું બનશે? હવે -1 બનશે. એટલે અહીંયા આપણે પૂરું કરી દઈએ છીએ, આટલામાં થઈ રહેશે. તો અહીંયા શું બનશે? હવે PQ બરાબર 49માંથી 1 કાઢો એટલે કેટલા આવે? 48 અને છેદમાં આ 2 આવી જાય, મતલબ કે PQ બરાબર આપણને 24 મળે છે. PQ આપણને કેટલા મળી ગયા? 24 મળી ગયા. હવે આપણે કિંમત મૂકી દેવાની આની અંદર, કિંમત મૂકી દઈએ છીએ આપણે આ સૂત્રમાં, એટલે આપણને જે બાકીનું માપ છે પણ મળી જાય. ચાલો મૂકી દઈએ છીએ, કાં તો પાછળ કરી દઈએ. QR માઇનસ PQ બરાબર 1, QR માઇનસ PQ બરાબર 1. આમાંથી કોની કિંમત મળી ગઈ? PQ મળી ગયા 24, તો QR રહેવા દેવાના છે. -24 બરાબર 1. તો અહીંયા QR બરાબર 1 -24 છે શું બનશે? +24 બનશે. એટલે અહીંયા આવશે 25. એટલે QR આપણને મળી ગયા કેટલા? 25. QR = 25 આપણો આન્સર. બધા માપ મળી ગયા આપણને, બધા ખૂણા મળી ગયા છે, બધી બાજુ મળી ગઈ છે. તો હવે કોઈ ચિંતા જ નથી, લખી દઈએ. ચલો આપણે અહીંયા 1 મિનિટ અહીંયા. ઓકે, ચલો કઈ વસ્તુ મળી? તો કે PQ આપણને મળી 24 અને RQ આપણને મળ્યા 25. હવે શું મેળવવાનું છે? તો સાઇન Q અને કોસ Q મેળવવાનું છે. એ તો બહુ સિમ્પલ છે સાહેબ, હે ને? સાઇન Q આપણને ખબર છે અને કોસ Q આપણને ખબર છે. સૂત્ર જ ખબર હોવી જોઈએ આપણને, બીજું કંઈ જ નહીં, સૂત્ર જ ખબર હોવી જોઈએ ને. સાઇનનું સૂત્ર છે સામેની બાજુ છેદમાં કર્ણ. આપણે Q પરથી જોવાનું છે, Q પરથી સામેની બાજુ એટલે 7 અને કર્ણ એટલે 25. તો આનો આન્સર આવશે 7/25. એવી રીતે કોસ Qની કિંમત મેળવવા માટે Q અહીંયા છે એટલે પાસેની બાજુ 24 અને કર્ણ 25 એટલે 24/25. 24/25 આપણો આ આન્સર થાય છે. ક્લિયર છે મિત્રો? તો દાખલા આપણે આવી રીતે સોલ્વ કરવાના છે. હજી આપણે 3 દાખલાઓ તો બાકી જ છે, 19, 20 અને 21, જે આપણે આ વિડીયોમાં નહીં જોઈએ, આ આપણે આની પછીના વિડીયોમાં જોવાના છે. આપણે શાંતિથી કરાવી રહ્યા છે, ધીમે ધીમે જઈશું આપણે, બરાબર ને? આપણે ધીમે ધીમે જવાનું છે, સફર પૂરો કરવાનો છે, દાખલા શીખવાના છે. તમને મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક મારી દેજો, તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર પણ કરી દેજો. અને જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો તમારે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેવાની છે.